યુનિવર્સિટીને હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વેન્કેશન તારીખ જાહેર કરવામાં નથી આવી, જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટ્રાર KM ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર વાલ્મીકી સમાજના ચેતનભાઈ જેઠવાની દીકરી ડોક્ટર બની સમસ્ત વાલ્મીકી સમાજનું ગૌરવ વધાર્યું છે અને હાલ ઉપલેટા ખાતે કોટેજ હોસ્પિટલમાં ડેન્ટલ સર્જનની નિમણૂક થયા તે બદલ ડોક્ટર ભૂમિકાબેન જેઠવાને ખૂબ ખૂબ અભિનંદન। અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે અને તેના કોન્વોકેશનની અંદર જે આપણે ગેસ્ટ આવે છે તે પણ ઘણા ખ્યાતનામ આવે છે। યુનિવર્સિટી હંમેશા એવો પ્રયત્નશીલ રહે છે કે ઉત્તમમાં ઉત્તમ ગેસ્ટ આવે અને એમના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રી મળે એની વિદ્યાર્થીઓને પણ દિલચસ્પી હોય છે। ઘણી વખત એવું થાય છે કે જે ગેસ્ટ કે ડિગ્નિટરી છે તેને ફાઇનલ કરવાની અંદર ડેટ્સના ઇસ્યુ આવતા હોય છે, તો યુનિવર્સિટી આ વખતે પણ એના ઓલ્ટરનેટિવ્સ શોધી રહી છે અને ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓને સમયસર એમના કોન્વોકેશન થાય અને એમની ડિગ્રી મળી જાય એના પૂરા પ્રયત્નો છે। અને હાલ અત્યારે યુનિવર્સિટી રેડી છે કોન્વોકેશનના તમામ પ્રબંધો સાથે। ટૂંક જ સમયની અંદર ગેસ્ટ પણ ફાઇનલ થઈ જશે અને વહેલી તકે કોન્વોકેશન પણ યોજાઈ જાય તેના માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે। દર વર્ષે 2023માં માર્ચમાં થયું હતું, ફેબ્રુઆરીમાં થયું હતું અને આજે ડિસેમ્બર આવી ગયો છે, તો છેલ્લા 7-8 મહિનાનો ગેપ જે દેખાઈ રહ્યો છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કોન્વોકેશનની ડેટ જાહેર કરવામાં નથી આવતી। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો યુનિવર્સિટી તંત્ર દ્વારા આની પર યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓને, એનું રીઝન છે કે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર રહેતા હોય છે, ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, સિલ્વર મેડાલિસ્ટ હોય છે, એ લોકોને આવવાનું હોય છે, તો એ લોકોને આવવાની વ્યવસ્થાની ખબર પડે। અને બીજું કે દરેક લોકોને અહીંયા આપવામાં આવતી નથી। હજારો વિદ્યાર્થીઓ આ વખતે ડિગ્રી લેવાના છે, પરંતુ દરેક લોકોને અહીંયા લાવતા નથી, તો એ લોકોને પોતાની ફેકલ્ટી વાઇઝ અલગ અલગ જગ્યાએ આપવાની હોય છે, તો એ ક્યારે કરશે? આ આખી પ્રોસેસ 2 મહિનાની થતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પોતાના ભવિષ્ય માટે જ પ્રોબ્લેમ થાય છે। એને આગળ ભણવા જવું હોય તો પણ ડિગ્રી જોઈએ છે, એને માસ્ટર કરવું હોય, PhD કરવું હોય કે વિદેશ જવું હોય તો દરેક જગ્યાએ અને પ્રોવિઝનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો પ્રોવિઝનલ ડિગ્રી કોઈ અડધી જગ્યાએ માન્ય રહેતી નથી અને એ લેવા માટે પણ ઘણા વાંખા મારવા પડે છે। તો એક જે પોર્ટલ છે એ વ્યવસ્થા થવી જોઈએ અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે કે ડિગ્રી વહેલા તક આપવા જોઈએ। અને બીજું કે યુનિવર્સિટી કોઈ એક ડેટ નક્કી કરે કે આ ડેટે દર વર્ષે કોન્વોકેશન થશે, તો એવી ડેટ પણ નક્કી કરે યુનિવર્સિટી। એવા સજેશન પણ ABP દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે કઈ ડેટ તમારે રાખવી જોઈએ, એવા ડેટ એવા સજેશન પણ ABP આપે છે। તો છેલ્લા 3 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદન આંદોલન બાદ જ યુનિવર્સિટી તંત્ર જાગે છે અને એના પર નિર્ણય લેતી હોય છે। આજે તમે 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે, જો 48 કલાકમાં ડિક્લેર નહીં કરવામાં આવે તો? જો 48 કલાક ડિક્લેર કરવામાં નહીં આવે તો આગળના વર્ષો તમે જોઈ શકો છો કે જ્યારે 2023માં કોન્વોકેશન થયું નહોતું ત્યારે ABPના કાર્યકર્તાઓએ 6 કલાકની જેલ પણ ભોગવી છે। એ શેની માટે? કે કોન્વોકેશન થાય એની માટે। ત્યારબાદ જ અમિત શાહજીનું નામ ડિક્લેર થયું હતું, એના માટે ABPના કાર્યકર્તાઓએ 6 કલાક પોઝિશનમાં વિતાવ્યા હતા રાત। તો આગળના જે સમયમાં કર્યું છે એ રીતે જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, તો કોઈના માટે નહીં, વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, પોતાના માટે નહીં। પણ જ્યાં સુધી આ નિર્ણય લેવામાં નહીં આવે તો દર વર્ષે ABP આંદોલન કરે છે, તો પણ યુનિવર્સિટી જાગતી નથી। તો આ વખતે એવું કરવામાં આવ્યું છે કોઈ એક ડેટ નક્કી કરવામાં આવે કે આ ડેટે દર વર્ષે થશે કોન્વોકેશન, તો એવી જ માંગ સાથે આજે 48 કલાકનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અલ્ટિમેટમ। જો નહીં થાય તો ABP ઉગ્ર આંદોલન કરે જ છે અને સૌને ધ્યાનમાં જ છે અને યુનિવર્સિટી તંત્રને પણ ખબર છે કે ABP કઈ હદ સુધી જઈ શકે છે।